चलो विद्यार्थी मित्रों नवु एक परिबळ શીખીએ નિયમ નિષ્ઠ ભાર ફોર્મલ ચાર્જ જોઈએ એના વિશે ફોર્મલ ચાર્જ એટલે મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એ માઈનસ અબંધકારક કુલ ઇલેક્ટ્રોન અબંધકારક એટલે જેણે બંધમાં ભાગ નથી લીધો એ જે આપણે એલપી શીખવાડ્યું હતું એ કુલ ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લીધો એવા કુલ ઇલેક્ટ્રોન ભાગ્યા 2 આને આપણે આ રીતે બી રજૂ કરી શકીએ FC બરાબર સંયોજકતા કુલ ઇલેક્ટ્રોન માઈનસ 2 into LP એટલે LP ને 2 વડે ગુણવાના માઈનસ BP તો હવે ઉદાહરણ લઈએ કે O3 ઓઝોનમાં નિયમ નિષ્ઠ ભાર તો O3 આ રીતે લઈએ O ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ પેલી ઓક્સિજન વાળી સ્કીમ શીખવાડી હતી કે ભાઈ ડબલ બોન્ડ બે જ બંધ હોય તો ટપકા કેટલા આવશે 4 આ ઓક્સિજન ની 1 2 3 બંધ થયા તો ટપકા કેટલા આવશે 2 અને વત્તા કરવાના અહીંયા એક જ બંધ થયો તો ટપકા કેટલા આવશે 6 અને શું કરવાનું માઈનસ આવું તમને શીખવાડી હતું ઓક્સિજન ને નંબર બી આપી દઈએ કે આ પહેલો નંબર ઓક્સિજન આ બીજા નંબરનો ઓક્સિજન આ ત્રીજા નંબરનો તો આ પહેલા નંબરનો ઓક્સિજન નંબર 1 માટે FC તો જો તો સંયોજકતા ઇલેક્ટ્રોનમાં કેટલા થાય કુલ ઇલેક્ટ્રોન કેટલા થશે 6 કેમ કે 16મા સમૂહમાં આવે એટલે પહેલા 6 મૂકી ગયા માઈનસ અબંધકારક કુલ ઇલેક્ટ્રોન તો ટપકા કેટલા એની ઉપર 2 તો માઈનસ 2 અને બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા ભાગ્યા 2 બંધકારક એટલે એના લીટા કેટલા છે 1 2 3 3 લીટા ઇલેક્ટ્રોન થાય એના 6 પણ ભાગ્યા 2 લેવાના એટલે 6 માઈનસ 2 માઈનસ 3 એટલે થઈ જાય જવાબ આવે 1 અથવા કઈ રીતે ગણવાનું આનો પહેલા જ નો છે FC બરાબર સિમ્પલ રીત કઈ રીતે બાહ્યતમ કક્ષામાં કેટલા 6 માઈનસ આ એક જોડી છે બરોબર LP કેટલા લેવાના છે 2 અથવા ટપકા કેટલા છે અહીંયા 2 તો માઈનસ 2 અને લીટા કેટલા છે આજુબાજુ 3 તો માઈનસ 3 તો જવાબ આવી ગયો 1 એટલે ટૂંકમાં સંયોજકતા ઇલેક્ટ્રોન માઈનસ એની આજુબાજુના ટપકા માઈનસ એની આજુબાજુના લીટા એટલે જવાબ આવી ગયો ટપકા માઈનસ લીટા ચલો ઓક્સિજન નંબર 2 માટે FC ગણીએ તો આ બીજા નંબરનો ઓક્સિજન ઓક્સિજન ના આવશે 6 ચલો નિયમ શું શીખવાડી દો માઈનસ ટપકા માઈનસ લીટા ટપકા ગણો 1 2 3 4 તો માઈનસ 4 લીટા ગણો 2 માઈનસ 2 જવાબ શું આવે 0 શૂન્ય ઓક્સિજન 3 માટે FC ઓક્સિજન ના 6 આ ત્રીજો માઈનસ ટપકા 1 2 3 4 5 6 માઈનસ લીટા લીટો 1 જવાબ આવે -1 તો આ થઈ ગયો તમારે O3 ની અંદર નિયમ નિષ્ઠ ભાર તો આને બી તમારે લખી નાખો પછી એક બે બીજા ઉદાહરણ લઈ અને નિયમ નિષ્ઠ ભાર શીખવાડીએ
ચલો એક બીજું ઉદાહરણ લઈએ. ઉદાહરણ 2 NO2 માઇનસ. આમાં ફોર્મલ ચાર્જ શીખી લઈએ. તમને દરેક વસ્તુ દોરતા આવડવી જોઈએ. N ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O. બે ડબલ બોન્ડ એટલે ટપકા 4 આવશે. અહીંયા ટપકા કેટલા આવશે? 6 આવશે અને માઇનસ. હવે નાઇટ્રોજનમાં ટોટલ કેટલા? 1 2 અને 3. તો અહીંયા ટપકા કેટલા આવશે? 2. 5 ઇલેક્ટ્રોન આપવાના. તો પહેલા N માટે ફોર્મલ ચાર્જ શું થાય? તો જો નાઇટ્રોજન સમૂહ નંબર કયો? સમૂહ 15 એટલે પહેલા આવશે 5 માઇનસ ટપકા. તો ટપકા કેટલા? 2. ચલો બંધ 1 2 3. તો જવાબ શું આવશે? 0. આ ઓક્સિજન નંબર 1 લઈએ. ઓક્સિજન 1 માટે ફોર્મલ ચાર્જ. તો ઓક્સિજન સમૂહ નંબર 6 માઇનસ ટપકા 4 માઇનસ બંધ 2 પાછું ટોટલ 0. ઓક્સિજન નંબર 2 ટપકા પહેલા તો 6 માઇનસ ટપકા કેટલા? ટપકા 6 બંધ 1. જવાબ -1. તો આમ આ રીતે દરેકનો તમે ફોર્મલ ચાર્જ શોધી શકો. આ સૂત્ર છે. બાકી સ્કીમ શું? સંયોજકતા ઇલેક્ટ્રોન માઇનસ ટપકા અને માઇનસ લેટી. બસ આટલું કરો એટલે તમને ફોર્મલ ચાર્જ મળી જાય. હવે 2-3 વ્યાખ્યાઓ અને થોડું ઘણું જોઈ લઈશું, પછી આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, કેટલીક સંકલ્પના કે વ્યાખ્યાઓ સમજી લઈએ. એમાંની એક લેટિસ એન્થાલ્પી. લેટિસ એન્થાલ્પી એટલે શું? તો જો એક મોલ ઘન સ્ફટિક સંયોજનને વાયુ રૂપમાં ફેરવી તેના આયનોને અનંત અંતરે છૂટા પાડવા માટે જરૂરી ઊર્જા ને લેટિસ એન્થાલ્પી કહેવાય. એટલે શું? તો દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈએ કે ઉદાહરણ તરીકે એક ઘન મોલ NaCl, એટલે NaCl નો એક મોલ ઘન સ્વરૂપમાં છે. તો એક મોલ જ લખીએ. ચલો, એક મોલ NaCl ઘન સ્ફટિક સ્વરૂપમાં છે. એટલે એને પાછું ગરમ કરવાનું. તો ઘનમાંથી પ્રવાહી, વધારે ગરમ કરો તો પ્રવાહીમાંથી વાયુ, તો વાયુ સ્વરૂપમાં ફેરવવાનું. તોય ગરમ કરવાનું. ગરમ કરશો એટલે એના બંધ તૂટે. તો વાયુ રૂપમાં Na+ અને Cl- ને એકબીજાથી અનંત અંતરે લઈ જવા. અનંત અંતરે એટલે એવું નહીં કે અનંત અંતર એટલે બહુ દૂર 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 દૂર. પરમાણુમાં અનંત અંતર એટલે બહુ નાનું જ હોય કે ભાઈ એક પરમાણુ બીજા પરમાણુથી આકર્ષણ છોડી દે એટલું એનું અનંત અંતર થઈ જાય. તો અનંત અંતરે લઈ જવા માટે 788 કિલોજૂલ ઊર્જા જરૂરી બને. તો NaCl ની
લેટિસ એન્થાલ્પી 788 કિલોજૂલ પ્રતિ મોલ થાય. તો આ એક પહેલો ભાગ થયો લેટિસ એન્થાલ્પી. ટૂંકમાં ઘન પદાર્થ હોય NaCl તો એને તોડવાનું, ઘનમાંથી પ્રવાહી બને, પ્રવાહીમાંથી વાયુ બને, એના બે આયનો છૂટા પડે. ત્યારબાદ આયનોને એકબીજાથી દૂર લઈ જવા એટલે આયનોને વધુ છૂટા પાડવા માટે કેટલી ઉર્જા જોઈએ? 788 NaCl માટે જોઈએ તો એની લેટિસ એન્થાલ્પી થઈ જાય. હવે કેટલીક બાબતો, બીજી અન્ય કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. એમાંની એક વ્યાખ્યા પાછી બંધ લંબાઈ. તો બંધ લંબાઈ કોને કહેવાય? દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા બીજો હાઇડ્રોજન, બંને હાઇડ્રોજન વચ્ચેનું આ એનું કેન્દ્ર, આ એનું કેન્દ્ર, આ બંને વચ્ચે જે અંતર હોય એ અંતરને બંધ લંબાઈ કહેવાય. એટલે બે પરમાણુ વચ્ચેના કેન્દ્રો, એના અંતરને બંધ લંબાઈ કહેવાય. પણ પ્રશ્ન એ થાય કે દાખલા તરીકે H2 અણુની જ તમે વાત કરો તો H2 અણુમાં તમે આમ માપ્યું, આનું કેન્દ્ર, આનું કેન્દ્ર, આ બંધ લંબાઈ માની લો કે 76 પિકોમીટર આવી. હવે બીજો H નો અણુ આમ હોય અને તમે આ બંધ લંબાઈ માપો તો એ માની લો કે 72 પિકોમીટર આવી. ત્રીજો H નો અણુ આમ હોય, એની આમ પાછી જોઈન્ટમાં માપો તો એ 74 પિકોમીટર આવી. એટલે ટૂંકમાં બે H વચ્ચેનું બંધન માપો તો દર વખતે બંધ લંબાઈ સરખી ના આવે. તો શું કરવાનું? તો બંધ લંબાઈ માટે શું કરવાનું કે બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના સંતુલિત અંતરને બંધ લંબાઈ કહે છે. એવું પણ લખી દઈએ અહીંયા, અણુ કે આયનમાં બે પરમાણુ કેન્દ્રો વચ્ચેના સંતુલિત અંતરને, સંતુલિત અંતરનો અર્થ થાય કે સરેરાશ કહેવાય એક પ્રકારની. ના 72 ના 76 તો 74, આ ત્રણેયની સરેરાશ કાઢો તો એટલું અંતર. બંધ લંબાઈ આપણે ના માપી શકીએ. આપણે કઈ આમ એવું ફૂટપટ્ટી નથી કે ચલો હાઇડ્રોજન મૂક્યો બંધ લંબાઈ માપી દઈએ. તો બંધ લંબાઈ માપવા માટેના જુદા જુદા આવે. તો બંધ લંબાઈ માપવા માટે બંધ લંબાઈ માપવા એક્સરે એટલે ક્ષ-કિરણ વિવર્તન, ઇલેક્ટ્રોન વિવર્તન એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, એ સિવાય અન્ય વર્ણપટ, દર્શકી યંત્ર એટલે જેની મદદથી માપી શકાય એવા. ઉદાહરણ લઈએ તો ઉદાહરણમાં H2 ની બંધ લંબાઈ 74 પિકોમીટર માનવામાં આવે છે. એટલે H અને H વચ્ચેનું બંધનું અંતર 74 પિકોમીટર માપવામાં આવે છે. એટલું માની લેવાનું. તો બંધ લંબાઈમાં બુકમાં તો ઘણું બધું છે, પણ આપણે બધું કરવાની જરૂર નથી. એ જ રીતે લેટિસ એન્થાલ્પી, આ બંધ લંબાઈ, અન્ય બીજી એક બે વ્યાખ્યાઓ શીખીએ.